હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ બ્રિક્સ દેશો વિશે। આમ દોસ્તો, બ્રિક્સની અંદર ટોટલ 5 જેટલા દેશોની અંદર સમાવેશ થાય છે। દોસ્તો, આ બ્રિક્સ એક જૂથ બનાવવામાં આવેલું 5 દેશો દ્વારા નિર્મિત એક ગ્રુપ છે। દોસ્તો, આ ગ્રુપનું નામ બ્રિક્સ છે। આની અંદર દોસ્તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા આ 5 દેશો દ્વારા બનાવવામાં આવેલું છે। દોસ્તો, હાલમાં આ ગ્રુપની અંદર ટોટલ 40% જેટલી વિશ્વની વસ્તી ધરાવતા દેશો છે અને 37% જેટલું જીડીપી એટલે કે આર્થિક ઇકોનોમીમાં યોગદાન આપતા દેશો છે। આમ દોસ્તો, વાત કરવા જઈએ તો આ દેશોએ બ્રિક્સ નામની આ કરન્સી પણ ભવિષ્યની અંદર લોન્ચ કરવા જાય છે। આમ દોસ્તો, આ બ્રિક્સ એ નવા આર્થિક વિકાસ માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ, વૈશ્વિક બજારોમાં સહયોગ, મૂલ્યવાન ટેકનોલોજી વિકાસ માટે ઊંચા કરવા માટે તમામના પ્રયાસો રહે છે। આમ દોસ્તો, આ દેશો દ્વારા ડોલરનું જે પ્રભુત્વ હાલમાં વધી રહ્યું છે એને કંટ્રોલ કરવા માટે પણ આ ગ્રુપનું યોગદાન રહે છે। આમ દોસ્તો, આ ગ્રુપની અંદર જે તાજેતરમાં જે નવી સભ્યતામાં ઉમેરાયેલા જે દેશો છે એની અંદર ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, સંયુક્ત અરબ અમીરાત, ઇન્ડોનેશિયા દેશો આ ટૂંક સમયની અંદર જે બ્રિક્સને જોઈન કરેલા છે એ દેશો છે અને ભવિષ્યની અંદર પણ જે દેશો જોઈન કરવાના છે એની અંદર તુર્કી, પાકિસ્તાન વગેરે ઘણા દેશો પણ આ ગ્રુપને જોઈન કરવા માંગે છે। દોસ્તો, બ્રિક્સની ભૂમિકા મુખ્ય એટલી હશે કે ભવિષ્યની અંદર જે પશ્ચિમી દેશો અને અમેરિકા જે વધુ વર્ચસ્વ છે એને ઘટાડવા માટે આ બ્રિક્સનું ગ્રુપ બહુ મહત્વપૂર્ણ રહેશે। કારણ કે ભવિષ્યમાં ડોલરાઇઝેશન માટે આ ગ્રુપ પોતાની નવી કરન્સી પણ લાવશે અથવા પોતપોતાના જે નેશનલ કરન્સી છે એની અંદર ટ્રેડ કરશે। એટલે દોસ્તો, આવા નવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।